ગુજરાતના લોકો સાવધાન, આગામી થોડા કલાકોમાં હવામાનમાં એવો મોટો ફેરફાર આવી શકે છે જે ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. હવામાન વિભાગના નવા સંકેતો અને નિષ્ણાતોની આગાહી ચિંતા વધારી દીધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તોફાની પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, જો તમે ગુજરાતના કોઈપણ જિલ્લામાં રહેતા હો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે વાત કરવાના છીએ કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી શકે છે, કયા વિસ્તારમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ બની શકે છે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાન કેવો વળાંક લઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે વાતાવરણમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. આકાશમાં ઘેરા વાદળો, પવનની ગતિમાં વધારો અને વરસાદી સિસ્ટમમાં સંકેતો હવામાનમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે. શું તમારો જિલ્લો પણ આ વરસાદની હેઠળ છે? શું ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે પછી ભારે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે? અને સૌથી મહત્વની વાત, હવામાન વિભાગે કયા વિસ્તારો માટે ખાસ ચેતવણી આપી છે? આ તમામ માહિતી આજે તમને વિગતવાર આપવાના છે. વિડીયોના અંતમાં અમે જિલ્લાવાર અપડેટ પણ આપવા જઈ રહ્યા છીએ, તેથી વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ લખીને જણાવજો હાલ તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાની છે વેધર ન્યૂઝ વિશે. દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી 24 થી 48 કલાક દરમિયાન મધ્યથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાત, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ ઝાપટા પણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવેથી મધ્યમ વરસાદની સંભાવના છે, જો કે કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ પર રહી શકે છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને દ્વારકા આ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનનું જોર વધી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે છે, જો કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છેલ્લી મોટી અપડેટ મિત્રો, હવામાનની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, તેથી આગામી 24 થી 48 કલાક ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને બહારના કામ કરતા લોકોએ હવામાન વિભાગની સૂચના પર ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, આ હતી ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટી અને તાજી અપડેટ. હવે તમારો જિલ્લો કયો છે તે કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.